રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। ટીઆરપી ગેમ ઝોન મુદ્દે આજે જમીન શરત ભંગના કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે। રહેણાંક હેતુની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરોપીઓ વતી માત્ર વકીલ કોર્ટમાં હાજર રહી શકે છે। તો જિલ્લા કલેક્ટરના આદેશના પગલે પશ્ચિમ મામલતદાર દ્વારા શરત ભંગનો કેસ કરવામાં આવ્યો હતો। ટીઆરપી ગેમ ઝોન જ્યાં ધમધમતું હતું તે નાના મવા ગામના સર્વે નંબર 2005ની અને ત્યારબાદ 2016માં બિનખેતી કરાવવામાં આવી હતી। જમીનના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા હાલ જેલમાં। આરોપીઓ વતી માત્ર આજે વકીલ હાજર રહે તેવી સ્થિતિ છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે આ એક મોટી કાર્યવાહી છે જે હાથ ધરવામાં આવી રહી છે। ટીઆરપી ગેમ ઝોન મુદ્દે આજે જમીન શરત ભંગના કેસની સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। રહેણાંક હેતુની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, પરંતુ આરોપીઓ વતી માત્ર વકીલ જ કોર્ટમાં આજે હાજર રહી શકે છે। જિલ્લા કલેક્ટરના આદેશના પગલે પશ્ચિમ મામલતદાર દ્વારા શરત ભંગનો કેસ કરવામાં આવ્યો હતો। ટીઆરપી ગેમ ઝોન જ્યાં ધમધમતું હતું તે નાના મવા ગામના સર્વે નંબરની 2005 અને ત્યારબાદ 2016માં બિનખેતી કરાવવામાં આવી હતી। જમીનના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા કે જે હાલ જેલમાં છે, આરોપીઓ વતી માત્ર વકીલ જ આજે કોર્ટમાં હાજર રહેશે તેવી શક્યતા છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે એક બાદ એક જે મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। વધુ એક મોટી કાર્યવાહી આ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાથ ધરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન મુદ્દે એક મોટી કાર્યવાહી આજે જમીન શરત ભંગના કેસની સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। રહેણાંક હેતુની જે જમીન છે તેનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવા આક્ષેપ કરવામાં આવ્યા અને તે સુનાવણી આજે હાથ ધરવામાં આવશે। આરોપીઓ વતી માત્ર વકીલ જ આજે કોર્ટમાં હાજર રહી શકે છે। જે બંને માલિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે। અશોકસિંહ જાડેજા સહિત જે અન્ય આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરના આદેશ પગલે પશ્ચિમ મામલતદાર દ્વારા શરત ભંગનો કેસ કરવામાં આવ્યો હતો। ટીઆરપી ગેમ ઝોન જ્યાં ધમધમતું હતું ત્યાં નાના મવા ગામ વાત કરવામાં આવે તો અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ સસ્પેન્ડેડ અધિકારીની વાત કરવામાં તો વધુ એક અધિકારીને સસ્પેન્ડ આજે બપોરે કરવામાં આવશે। ફાયર બ્રિગેડ ચીફ ફાયર બ્રિગેડ ઓફિસર આઈવી ખેર છે તેને સસ્પેન્ડ કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને બપોરે તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે। હાલ અત્યારે વાત કરવામાં આવે ગેમ ઝોન અગ્નિકાંડમાં તો આ અગ્નિકાંડમાં કુલ 15 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। હજુ પણ ધરપકડનો આંકડો વધવાની શક્યતા છે। વાત કરવામાં આવે સમગ્ર પ્રકરણની તો 25 તારીખે જ્યારે આ ઘટના બની ગઈકાલે 1 મહિનો પૂર્ણ થયો। રાજકોટ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ નેતા રાજકોટમાં મેદાને ઉતર્યા હતા અને તમામ વેપારીઓને બંધ પણ કરવાની તેમને વિનંતી કરી હતી। ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો 80% જેટલા લોકોએ રાજકોટ બંધ પણ પાડ્યું હતું। બપોર સુધી રાજકોટ બંધમાં તમામ વેપારીઓએ સાથ અને સહકાર આપ્યો હતો, પરંતુ આ અગ્નિકાંડની વાત કરવામાં આવે તો 4 જુલાઈના રોજ સીટ દ્વારા હાઈકોર્ટમાં આ રિપોર્ટ રજૂ કરવાનો છે અને અગ્નિકાંડમાં વધુ કોણ કોણ સંડોવાયેલું છે તેની પણ અત્યારે તપાસ ચાલી રહી છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હજુ પણ તમામના નિવેદન લેવાની કામગીરી શરૂ છે। ઇલિયાસ ખેર જે આ ફાયર બ્રિગેડ ઓફિસર છે તેને સસ્પેન્ડ આજે બપોરે કરવામાં આવશે। અને વાત કરવામાં આવે ખેતી બિનખેતીની પ્રક્રિયાની તો વર્ષ 2016માં રહેણાંક હેતુ માટેની જગ્યા કોમર્શિયલ હેતુથી ઉપયોગ કરવામાં આવી તેનું શરત ભંગની આજે સુનાવણી છે તે પણ આજે જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હાથ ધરવામાં આવશે અને આજે બપોરે શરત ચૂકની જે આ શરત ભંગની જે પ્રક્રિયા છે તેના પર પણ નિર્ણય હાથ ધરવામાં આવશે। બંને આરોપીઓની વાત કરવામાં આવે જમીન માલિકની તો અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા બંને જમીન માલિકો છે અને બંને જમીન માલિકો અત્યારે જેલ હવાલે છે। બંને વતી તેના આરોપીઓ વતી વકીલ હાજર રહે તેવી શક્યતા છે અને આ કેસમાં પણ હાલ અત્યારે પ્રાથમિક તબક્કે તારીખ પડે
તેવી અત્યારે શક્યતા જણાઈ રહી છે. પરંતુ સમગ્ર અગ્નિકાંડમાં પીડિત પરિવારો જે ન્યાયની માંગ કરી રહ્યા છે તે ન્યાયની વાત એ પ્રકારની કરી રહ્યા છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને પીડિત પરિવારને ₹1 કરોડ ચૂકવણું કરવામાં સરકાર તરફથી આવે, એટલે કે તેમને મદદ કરવામાં આવે. હાલ તો અત્યારે 4-4 લાખની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે, પરંતુ પીડિત પરિવારો પણ કહી રહ્યા છે કે અત્યાર સુધી એક પણ પદાધિકારી ઉપર પગલાં લેવામાં નથી આવ્યા. કોંગ્રેસ તેને સાથ આપી રહ્યું છે. રાહુલ ગાંધીએ પણ પીડિત પરિવારો સાથે વાતચીત કરી. રાહુલ ગાંધીએ કોંગ્રેસને પણ સૂચના આપી છે કે સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થશે તો આપણે લડત આપીશું અને પીડિત પરિવારોને ન્યાય આપીશું. ગઈકાલે જે બંધની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, એટલે કે કોંગ્રેસના નેતાઓ જે બંધમાં જોડાયા હતા તે તમામ નેતાઓની સાથે પીડિત પરિવારો પણ બંધમાં જોડાયા હતા. એક તબક્કે વાત કરવામાં આવે સમગ્ર કેસને રાજકીય રૂપ આપવામાં ન આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી હતી પીડિત પરિવારો દ્વારા કે અમારે માત્ર ન્યાય જોઈએ છે, ન કે રાજકીય રૂપ. તો બીજી તરફ પીડિત પરિવાર કોંગ્રેસ સાથે પણ જોવા મળી રહ્યો હતો. હાલ અત્યારે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે, લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસમાં NSUIની જો વાત કરવામાં આવે તો NSUI પણ અત્યારે એક આક્રમક મૂડમાં છે અને NSUIના તમામ કાર્યકરો જે કોઈ આંદોલન કરે છે તેની અટકાયત પણ કરી દેવામાં આવે છે. જી